સૌપ્રથમ તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું અમારું શીર્ષ નેતૃત્વએ એક કાર્યકર્તાને જે ઉમેદવાર તરીકે મને જ્યારે પસંદ કર્યો ત્યારે હું સમગ્ર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનું આદરણીય પાટીલ સાહેબ અને શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ અને સમગ્ર સંગઠનનો પણ જ્યારે મારી પસંદગી કરી છે ત્યારે એમનો પણ હું ખૂબ ખૂબ સૌપ્રથમ તો પહેલાં આભાર માનું છું કે એક સામાન્ય કાર્યકર્તાને પાર્ટીએ પસંદ કરીને એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે કે એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને છે કે ગમે ત્યાંથી નાનામાં નાના કાર્યકર્તાને પણ આવી તક ભારતીય જનતા પાર્ટીમાં અપાતી હોય છે. જીત માટે તો આ ભારતીય જનતા પાર્ટીની જ આ સીટ હતી. અને બીજું કે પાર્ટીનો એક એક કાર્યકર્તા જે છે લડતો હોય છે, ઉમેદવાર તો માત્ર ને માત્ર એમાં નિમિત્ત હોય છે. અને એક એક કાર્યકર્તામાં ઉત્સાહ છે. અને આ ફરી વખત જે ભારતીય જનતા પાર્ટીની સીટ હતી એ પુનઃ રિપીટ થશે એવો સુરત મહાનગર